જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલા શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સ્કૂલ ખાતે મહેશભાઈ પતંગેના નિધન પર ભાવસભર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર શૈક્ષણિક સંકુલમાં શોકમય વાતાવરણ વચ્ચે દિવગંત આત્માને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ, શાળાના પ્રધાનાચાર્ય રાજેશભાઈ વાજા તેમજ ટ્રસ્ટીગણ દ્વારા મહેશભાઈ અને પતંગેના તૈલચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીગણ, શિક્ષકો, કર્મચારીઓ, કાલાવડ નગરના રાષ્ટ્રીય સ્વયંસેવકો, સંઘના સ્વયંસેવકો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત વક્તાઓએ સ્વ મહેશભાઈ પતંગેના રાષ્ટ્ર સેવા, શિક્ષણ ક્ષેત્રના યોગદાન અને સમાજ જીવનમાં આપેલા અમૂલ્ય પ્રદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। તેમણે જણાવ્યું હતું કે મહેશભાઈનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને તેમના આદર્શ આવનારી પેઢી માટે હંમેશા માર્ગદર્શક બની રહેશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવો, શિક્ષકો, કર્મચારી, વિદ્યાર્થીઓ દિવગંત આત્માની ચિર શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું તથા પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને શોક સંપન્ન પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।